सीता ने तोरण राम पधारा लेने पलोता पेला ભદ્રવાનો સમય વર્તે વાલા સાવધાન મને રૂપાની ઝાંઝરી ગડાવો ઓ વાલમ વર્ણાવી એને મીના સજાવી દે ઝીણી ઝીણી પાંદડીની નથડી ગડાવી દે ગૂંથેલા કેસમાં ડામડી સજાવી મારા ડોકની તે હાસડી બનાવો વાલમ વર્ણાવી એ મને રૂપાની ઝાંઝરી ગડાવો ઓ વાલમ વર્ણાવી અરે આવી રે વેવાઈની जानवर राजा देखाना अरे मस्ती में सौ गुलस्तान जानैया देखाना अरे वरना काका ने वरना मामा पहरी उबा छे जरकसी जामा अरे वरना काने वरना मामा पहरी उबा छे जरकसी जामा जोवा उमट्यू लोक तमाम जानैया देखाना अरे आवी रे वेवाईनी जानवर राजा देखाना ऋतुओनो राजा बेलो फागण आयो रे आयो अलबेलो लहरायो आयो फागण फोरम तो आयो आयो ने आयो फागण फोरम तो आयो फागण फोरम तो आयो आयो फागण फोरम तो अरे अको बकिय भर बेसीड़ा तो के सिने सा मिलाया अरे अच्छो बकिय भर बेसीड़ा तो के सिने सा मिलाया तो के हाल अंदर जो बताया सिने सा मिलाया तो के हाल अंदर जो बताया तम तरक अच्छो बकिय भर मिलाया अचो बगिय पर देसीड़ा अरे पेला पेला मंगलिया ने वरताय रे
अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम। अरे बीजा बीजा मंगलिया ने वरताय रे बीजे मंगल रूपान दान देवाय रे दान देसे पोकरण गढ़ना ने अजमल राय रे लांगावले से पिंगल ना पटियार राय रे आवी रीते बीजू मंगल पूरो था। ए जी एवा गुण तो गोविंद नागवाना, ए जी एवा गुण तो गोविंद नागवाना, मरनाथ तमे तुलसी ने बांधड़े तुलाना, मरनाथ तमे तुलसी ने बांधड़े तुलाना, मरनाथ तमे तुलसी ने बांधड़े तुलाना, मरनाथ तमे तुलसी ने बांधड़े तुलाना। હાલો જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ રમતા રમતા બેન સગુણાના બીજા મંગળ સુધી પહોંચ્યું અને એમાંય સર્વ ભાવિક ભક્તોએ ખોબે અને ધોબે દાન આપ્યું કારણ કે જે કાંઈ પૈસા આવશે વાલા એ તમામ રૂપિયો અહીંયા જ રહેવાનો છે અને એમાંય ટીલાળા પરિવાર જે આવું ભવ્ય આયોજન કર્યું આજે સપ્તાહનું આયોજન સરસ મજાના દાદા એવા રાજગોર કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર જેમનું નામ હોય આજે આ પરિવારે જે આયોજન કર્યું એને મારા લાખ લાખ પ્રણામ। એનું કારણ છે કે આજે તમે કાંક આવું વાવ્યું હોય એ ઉગે અને ઉગે એને પછી કોઈ ન પૂગે। આજે આ પરિવારને લાખ લાખ ધન્યવાદ દેવા પડે શું કામ કે આવું સરસ મજાનું આયોજન અને એમાંય જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ। જો કે મિત્રો આ મંડળ ગુજરાતની બહાર પણ રમી આવ્યું છે, બોમ્બે, પૂના, नागपुर। आ मंडल हमारे राणा बापू एमनी कृपा थी एमनी छत्र छाया में एमनी दया थी आ मंडल हाले। आ मंडल ने गुजरात ने बहार जेने नाम देवराव्યું હોય જેમના પાછળ તમતોડક મહેનત કરી હોય એવા અમારા મેન મંડળના પ્રમુખ क्षत्रिय समाज नो गर्व અને ઘરેણું આજે અમારા પાત્રીચરાનું જે સંચાલન કરે ને માર્ગદર્શન આપે એવા આયા અમારા મંડળના મેન પ્રમુખ આયા આવ્યા। શું કામ ખબર કે આ પરિવારનું નામ સાંભળી મિત્રો ખોટા વખાણ નથી કરતો, ખાલી ની ઇન્સ્ટા આઈડી ખોલીને જોઈ જજો જયદીપજી જાડેજા ઓફિસર આવું સરસ મજાનું જેને ગૌ માતાનું બીડું ઝડપ્યું જેને ધર્મની લાગણી એમના સાથે જોડાયેલ તો એવા અમારે ભાઈ પ્રમુખ બાપુ શ્રી જયદીપસિંહ જાડેજાને એક દાણ મારો બાપુ લ્યો જોરદાર તાળીઓથી નહીં વધાવી લ્યો। ક્યાં ગયા પ્રમુખ સાહેબ? બાપુ ઊભા થાવ મારા ગળાના હામ। અને આજે આ પરિવાર કેવો છે તમે જોવો બાપુ, જોરદાર તાળીઓથી વધાવી લ્યો। બેન અમારા મંડળના પ્રમુખ મિત્રો એક ગૌ માતા નહીં જે અહીંયા લાગણી લાગી હોય અને બીજા પડતામાં
કે મિત્રો જાજો સમય નથી લેવો. કાલે રૂખમણી વિવાહ છે અહીંયા, એટલે 5 દિવસ કાલે પૂરા થાય, એટલે 6 દિવસ, હા 6 દિવસ થાય આ સપ્તાહનું આયોજન કર્યું એનું. એટલે આપણે જાજો સમય નથી લેવો, આખ્યાન ઘણું બાકી છે, એટલે આપણે જેથી કરીને ચાલુ કરી દેવું. પણ તમને એમ લાગે કે નહીં, હકીકત આ એક ગૌ માતા માટે તમતોડક મહેનત કરે, જોકે તમને ઈશ્વરે આપ્યું છે એટલે વાત કરીએ. આ બધી જગ્યાએ આવી વાત ન કરાય. આજે તમારી પાસે એટલી સત્તા, તમારી પાસે એટલી સંપત્તિ, છતાંય તમે તમારો ધર્મ નથી ભૂલ્યા. બાકી 1.5 લાખ રૂપિયાનો ચેક હોય અને એની ઉપર સહી ન હોય એટલે એ ચેક ખોટો પડે. એ માણા ધર્મ વગરનો ખોટો પડે છે બાપ. આજે તમે એ ધર્મને જાળવી રાખો, સત્ય સનાતન ધર્મની જ્યોતને જાણવા વાળા છો, તો અહીંથી એક ગૌ માતાની જોડી આવશે. ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને એ જોડીને વધાવી લેજો. કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેજો. એની મજાક ના ઉડાડતા, એની મજાક ઉડાડે એની આખી જિંદગી મજાક ઉડે. જો કે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં. એટલે હાવ જોડી ના સમજતા, એને તોરણિયાના પીરનો નેજો સમજ્યો. અરે નાખો ની તો કાંઈ નહીં, ખાલી સ્પષ્ટ કરી લેવો ને, અડી લેવો ને, તોય તમારું જીવન ધન્ય થઈ જાય મારો બાપલ્યો. તો એટલું કઈ મારા શબ્દને વિરામ આપું, કારણ કે આખ્યાન ઘણું બાકી છે. અને અમારે ખાસ કરીને અમારા હકીકત આ બાળકો વધુ જો મને ફેમસ કર્યો હોય યુટ્યુબમાં, તો બાળકોએ છોકરાવે આવ્યો તરત જ વર્તી ગયા હતા. ગગુડિયો મેલ પડતો નહીં કે ગલુડિયો આવ્યો, ગલુડિયો. બાકી ઘેરમાં પડે. તમને ખબર છે એને તાળી ઉપાડી, બાકી બીજા કોઈને ખબર નહીં. પણ કેવી મજા આવે, કા આનંદ કેવો બધાને દાંત. હકીકત દાંત કાઢવા એ જીવનનું ઘરેણું છે. દાંત કાઢતા રહીજો, બાકી દાંત નો કાઢે એને હાડું ભાઈ નહીં બનાવતા. લે તો તમે દાંત કાઢો, મને કેટલા વાલા લાગો. મને એમ થાય કે એક જલેબી ઘૂસડું મોઢામાં દઈ આવું. પણ એટલું કઈ હજી આખ્યાન ઘણું બાકી છે. તો અહીંથી એક ગૌ માતાની જોડી આવશે, લઈ તો ફૂલની પાખડી નાખીને મારો બાપલીઓ વધાવી લેજો. તો અમારે ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાપલીઓ, બેન સગુણાને એવા લાડ લડાવો, એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ન લાગે. બાકી ગેરમાં એ હજારો